માંડવી તારીખ 17 માર્ચ 2026 છેલ્લા 28 વર્ષથી સતત કાર્યરત સંસ્થા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તરફથી વતન પ્રેમી દાતાના સહકારથી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ. પટેલ રતનવીર નેચરલ ક્યોર સેન્ટર બિદડા તાલુકો માંડવીમાં જૈન સંતોની પાવન નિશ્રામાં ₹80,000ના ખર્ચે 2 વોટર કુલરનું તારીખ 16 માર્ચ 2026 સોમવારના સાંજે 5:15 વાગ્યે લોકાર્પણ કરાયું હતું. કચ્છ 8 કોટી મોટી પક્ષ સ્થાન કવાસી જૈન સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ મુનિ અને તેમના શિષ્ય રત્ન પરમ પૂજ્ય પ્રશાંત મુનિની પાવન નિશ્રામાં રતનવીર નેચર ક્યોર બિદડામાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં વતન પ્રેમી દાતા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી મસ્કત ઓમાન માંડવી તરફથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના કારોબારી સભ્ય માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ અને લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય તારાચંદ મુનિ મહારાજ સાહેબે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી વતન પ્રેમી દાતા ટોપરાણી પરિવારની દિલાવરીને બિરદાવી તેમની અનુમોદના કરી હતી. દિનેશભાઈ શાહ અને વિશ્રામભાઈ ગઢવીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ છેલ્લા 28 વર્ષમાં કચ્છ માટે કરોડો રૂપિયાનું માતબર દાન મેળવી કચ્છના લોકોને ઉપયોગી થયા છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે 50 વર્ષથી તેમનો નાતો છે. પૂર્વ ચેરમેન બચ્ચુભાઈ રાંભિયા સાથે પણ તેમના ગાઢ સંબંધ હતા. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, રતનવીર નેચર ક્યોરના મેનેજર ભાવિનભાઈ રાજગોર અને મેહુલભાઈ રાજગોરે પણ 2 વોટર કુલર આપવા બદલ અરવિંદભાઈ જોશી અને સંસ્થાને અભિનંદન પાઠવી વતન પ્રેમી દાતા ટોપરાણી પરિવારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે વર્ધમાન મણિલાલ મહેતા અને ધવલ ધીરજભાઈ મહેતા ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહ અને વિશ્રામભાઈ ગઢવીએ કર્યું હતું, જ્યારે રતનવીર નેચર ક્યોરના મેહુલભાઈએ આભાર દર્શન કર્યું હતું. બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત રતનવીર નેચર ક્યોરમાં દાતાના સહકારથી ₹80,000ના ખર્ચે 2 વોટર કુલરનું સોમવારે લોકાર્પણ કરાયું. ત્યારની તસવીરમાં પરમ પૂજ્ય તારાચંદ મુનિ અને પ્રશાંત મુનિ શાહ સાથે માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ અને લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી અને અન્યો નજરે પડે છે. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા. જ્યારે આ સુવિધા અહીં જે લોકો આવે છે એના માટે ઉપલબ્ધ કરાવે છે તો એ લોકો ભલે લાભે બેઠા ક્યાં મસ્કત ને ક્યાં ઓમાન બેઠા હોય છે, પરંતુ અહીંયા જે લોકો આવે અને એને પણ અહીંયા સુવિધા મળે અને સારી રીતે એનો ઉપયોગ થાય એટલા માટે આટલા લાભે રહેતા હોવા છતાં પણ અહીં બધા આવનારા લોકોની ચિંતા કરે છે એ બહુ સારી વાત છે. કારણ કે આ જ્યાં સુધી હૃદયમાં કોઈકના પ્રત્યે દયાભાવ, સ્નેહ, પ્રેમ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આ કાર્ય થઈ શકે નહીં. તો આપણે આ દાતાઓનો પણ હાર્દિક આભાર પણ માનીએ અને એ લોકોને પણ ભગવાન શક્તિ આપે અને અધિકારીઓ કરે અને આપણે પણ અહીં આવનારા આમાંથી કંઈક ને કંઈક પ્રેરણા મેળવીએ કે કોઈક વ્યક્તિ લાભે બેસી કરી અને અહીંયા કોઈ કંઈક સારું કાર્ય કરે છે તો ભગવાન જ્યારે આપણને પણ શક્તિ આપે ત્યારે આપણે પણ કોઈક સંસ્થાની અંદર આવી રીતે ઉપયોગી થઈએ એ ભાવ આપણને આવા કાર્યક્રમોમાંથી આપણને બોધ પાઠવવાનો હોય છે.